પોરબંદરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલું એરપોર્ટ હાલ શોભાના ગાંઠિયા સમાન છે। થોડા વર્ષો પહેલા જ દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સુધીના એમ કુલ 3 ફ્લાઇટ આ એરપોર્ટ પરથી ઉડાન ભરતી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી આ ફ્લાઇટોને એકાએક બંધ થઈ ગઈ છે। ફ્લાઇટ બંધ થઈ જતા શહેરમાં આવતા પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ, વેપારીઓને હવે ફ્લાઇટ માટે રાજકોટ અથવા જામનગર સુધી જવાની ફરજ પડી રહી છે, જેથી સત્વરે આ એરપોર્ટ ચાલુ કરવાની માંગ ઉઠી છે। સ્થાનિકોએ કહ્યું છે કે કેશોદની ફ્લાઇટ પોરબંદર સુધી લંબાવવામાં આવે તો પણ સમસ્યાનું નિરાકરણ થઈ શકે તેમ છે। છે કે એરપોર્ટ છે છેલ્લા લગભગ 2.5 વર્ષથી આ બંધ છે અને અહીંથી કોઈ પણ દર્દીઓ ને બહાર જવું હોય, જે ઇમરજન્સી હોય, મોટા સિટીમાં અમદાવાદ છે, બોમ્બે છે, ત્યાં જવું હોય તો માણસ પહોંચી જ ન શકે। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં 105 કિલોમીટર જેટલો દરિયાઈ વિસ્તાર હોવાથી મોટા પ્રમાણમાં અહીંયા ફિશિંગ ઉદ્યોગ કાર્યરત છે, જેથી ફિશિંગ ઉદ્યોગની સાથે જોડાયેલા ઉદ્યોગકારો પણ મુંબઈથી બિઝનેસ માટે આવતા હોય છે, પરંતુ ફ્લાઇટ બંધ થવાથી આ ઉદ્યોગકારો પોરબંદર આવતા નથી, જેથી પોરબંદરના ઉદ્યોગ પર આની અસર થઈ છે। તો બીજી બાજુ ઇમરજન્સીમાં પોરબંદરમાંથી દર્દીઓને મોટા શહેરોમાં લઈ જવામાં પણ ફ્લાઇટ બંધ થવાથી તકલીફ પડી રહી છે, ત્યારે વેપારીઓએ ઝડપથી ફરીથી પોરબંદરમાં ફ્લાઇટ શરૂ કરવાની માંગ કરી છે। કે અહીંયા ઘણા બધા એક્સપોર્ટ કરતા યુનિટો છે મરીનના, એ બધાના જેટલાના લોકોના જે ઓર્ડરો લેવા માટે ફોરેનથી ડેલિગેટ્સ આવે છે, એ ટ્રાવેલિંગ તો ફ્લાઇટમાં જ કરે છે। એનો વિકાસ આને લીધે રૂંધાય છે કે જે ઓર્ડરો અહીંયા પોરબંદરને મળવા જોઈએ એ વેરાવળને મળી જાય છે, સાઉથની એક કોઈ ઇન્ડસ્ટ્રીને મળી જાય છે। વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાને નિહાળવા દૂર દૂરથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા આવે છે। ફક્ત દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ સરદાર પટેલની પ્રતિમાને નિહાળવા લોકો આવે છે, ત્યારે યુએસએના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ POW અકાઉન્ટિંગ એજન્સીના પ્રતિનિધિ મંડળ કેવિન ડાલ્ટન, ડોક્ટર વિલિયમ બેલ્ચર અને લેફ્ટનન્ટ કર્નલ એરોન થોમસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી, સાથે જંગલ સફારી, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ સહિત આસપાસના વિવિધ પ્રકલ્પોની પણ મુલાકાત લીધી। વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા નિહાળીને મહેમાનોએ ભવ્યતાના દર્શન કર્યા, સાથે જ પ્રતિમાના નિર્માણ કાર્યની પ્રશંસા પણ કરી। ભરૂચના સંભવ ઇનિશિયેટિવ દ્વારા સ્થપાયેલા કોશિશ કી આશ આ કેન્દ્રનું જિલ્લા સબ જેલ ખાતે જસ્ટિસ વૈભવી ડીનાવટી અને જસ્ટિસ ડોક્ટર અશોક કુમાર જોશીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ કેન્દ્રને કેદીઓના પુનર્વસન, સુધારણા અને પુનઃ એકીકરણના ઉદ્દેશની સાથે સ્થાપવામાં આવ્યું છે। આ કેન્દ્ર 3Rના પ્રોટોટાઇપ, રીચ આઉટ, રેપોર અને રિફોર્મના મિશન દ્વારા કેદીઓની માનસિક સુખાકારી માટે કામ કરશે। ભરૂચ ડિસ્ટ્રિક્ટ જેલ ખાતે કોશિશ કી આશ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે। આ સેન્ટરનું ઉદ્ઘાટનનો ઉદ્દેશ કેદી ભાઈ બહેનો અને જે જેલ બંદીવાન ભાઈ બહેનો છે એમનું રિફોર્મેશન, રિહેબ અને રિફોર્મેશન થાય એ ઉદ્દેશ્ય સાથે ભૂતપૂર્વ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે। પ્રોગ્રામનો મૂળ હેતુ એ છે કે જે કેદીઓ છે અંડર ટ્રાયલ અને જે કન્વિક્ટ બંને ટ્રાયલ, એના પરિવારને પણ કંઈ લાભાર્થી મળે અને લાભાર્થીને કંઈક લાભથી વંચિત ન રહી જાય। ખ્યાતિ હોસ્પિટલના વધુ એક દર્દીની તબિયત લથડી, મહેસાણાના દર્દીએ એન્જિયોગ્રાફી કરાવી। ખ્યાતિ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી કરાવેલ દર્દીની તબિયત લથડી હતી। બોડીસણા ગામના કાંતિલાલ બબલદાસ પટેલની એન્જિયોગ્રાફી કરવામાં આવી। એન્જિયોગ્રાફી કરાવ્યા બાદ તબિયત લથડતા કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે એડમિટ કરાયા હતા। દર્દીની તબિયત વધુ લથડતા હાલમાં તેઓ વેન્ટિલેટર પર છે। ફાધરના ખ્યાતિમાંથી લાયા પછી તબિયત એકદમ આજે લખી, કેટલા દિવસ લાયા પછી લાયા પછી એક દિવસ તબિયત સારી રહી જ નથી। આજે વધારે લથડી એટલે હું ભાગ્યોદયમાં બતાવવા આવ્યા, અમને દાખલ કરી અને વેન્ટિલેટર ઉપર છે। ખ્યાતિ હોસ્પિટલમાં 2 દર્દીના મોત મામલે ફરિયાદની તપાસ થઈ રહી છે। ક્રાઇમ બ્રાન્ચે આ તપાસ શરૂ કરી છે। ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલમાં પહેલા ફરજ બજાવતા ડોક્ટર અને સ્ટાફના નિવેદન નોંધવાની તજવીજ પણ શરૂ કરી છે। હોસ્પિટલના સંચાલકો દ્વારા રાજ્યભરમાં અલગ અલગ જગ્યાઓ પર કુલ 19 જેટલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ખ્યાતિ હોસ્પિટલમાં વર્ષ 2022થી થયેલા તમામ ઓપરેશન અને PMJAY યોજનામાં થયેલા દર્દીઓની સારવાર અને મૃત્યુ પામેલા દર્દીઓની માહિતી ક્રાઇમ બ્રાન્ચે મંગાવી છે। હાલ સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી ડોક્ટર પ્રશાંત વજરાણીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ છે।
આરોપી પ્રશાંત વજરાણીની તપાસમાં ખુલાસો થયો છે કે પ્રશાંત વજરાણીને હોસ્પિટલના સંચાલકો પાસે અગાઉના અંદાજિત ₹24 લાખ લેવાના બાકી હતા. જોકે તે રૂપિયા નહીં ચૂકવાતા તેમણે નોકરી છોડી હતી. બાદમાં દર મહિને ટુકડે ટુકડે આ રૂપિયા પરત આપી દેવા માટેની ખાતરી આપતા તે નોકરીએ લાગ્યા હતા. ડોક્ટર પ્રશાંત વજરાણી અત્યાર સુધી 20થી વધુ ઓપરેશન્સ કર્યા છે. ત્યારે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીમાં ડીએપી ખાતરની અછતને લઈને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કૃષિમંત્રીને પત્ર લખ્યો છે. ડીએપી ખાતરને લઈને રવિ સિઝનનું વાવેતર અટક્યું હોવાની ફરિયાદ ઉઠી હતી. ત્યારે જિલ્લાના ખેડૂતોને વહેલી તકે ખાતર મળે તેના માટે રજૂઆત કરવામાં આવી છે. સાથે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું કે દર વર્ષે જિલ્લાના ખેડૂતોને ખાતરને લઈને અન્યાય કરવામાં આવે છે. માનનીય મંત્રીશ્રીને રાઘવજીભાઈ પટેલ સાહેબને મેં પત્ર લખ્યો છે. પત્ર લખીને મારા અરવલ્લી જિલ્લામાં પડતી તકલીફોની મેં રજૂઆત કરી છે કે ભાઈ અત્યારે ખેતીની સિઝન છે. તમામ ખેડૂતો ડીએપી માટે ધક્કા ખાઈ રહ્યા છે. મારો જિલ્લો હર હંમેશ માટે બાદ કરવામાં આવતો એ પ્રકારનું ક્યાંક ને ક્યાંક તમામ ડિપાર્ટમેન્ટ વતી વલણ થતું હોય છે. ખેડૂતો તો તકલીફમાં તો છે જ, એટલે મેં રજૂઆત કરતો પત્ર લખ્યો છે અને વિનંતી કરું છું સરકારને પણ કે હર હંમેશ ખેડૂતોને વારે આવ્યા છે અને હર હંમેશ ખેડૂતો માટે નિર્ણયો લીધા છે અને ખેડૂતોને ફાયદો થાય, મગફળી હોય કે બટેકા હોય એને સારો ભાવ મળે તે પ્રકારના નિર્ણયો લીધા છે ને એનાથી ખેડૂતો સુખી સમૃદ્ધ પર થતા દેખાય છે. પરંતુ ડીએપીની જરૂરિયાત અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં છે અને ડીએપીની જરૂરિયાત સંતોષાય તે માટે તાત્કાલિક ધોરણ પર પુરવઠો અહીંયા મોકલવામાં આવે ડીએપીનો, જેથી કરીને ખેડૂતો હેરાન ના થાય. બનાસકાંઠાના વાવમાં જીત બાદ ભાજપના નેતાઓએ જીતની ખુશી મનાવી. પાલનપુરના ચરોતર કમલમ ખાતે પાટણના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે ઠુમકા લગાવ્યા. ખુલ્લી તલવારની સાથે ડાન્સનો આ વિડીયો વાયરલ થયો છે. રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર તલવારની સાથે નાચ્યા. બનાસકાંઠાની વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાતા લવિંગજી ઠાકોર તલવાર સાથે ડાન્સ કર્યો હતો. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. હાલ રોકાઈશું એક બ્રેક માટે. વાવ બેઠક પર ભાજપની જીત. કોંગ્રેસના ગુલાબસિંહને પછાડી સ્વરૂપજી ઠાકોરની જીત. છેલ્લા 3 રાઉન્ડમાં બાજી પલટાઈ. 20 રાઉન્ડ સુધી આગળ રહેલા કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને પછાડીને ભાજપના સ્વરૂપજી ઠાકોરે જીત હાંસલ કરી. ભારે રસાકસી બાદ અંતે વાવ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો. ભાજપના સ્વરૂપજી ઠાકોરની 2000થી વધુ મતથી લીડથી જીત થઈ. 13 નવેમ્બરે મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી. વાવમાં જીત બાદ સ્વરૂપજી ઠાકોરનું નિવેદન. કહ્યું, મને જીતનો 100% વિશ્વાસ હતો. વાવની જનતાએ મને આશીર્વાદ આપ્યા. સ્વરૂપજીએ 18 આલમનો માન્યો આભાર. બનાસકાંઠાના વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ગુલાબસિંહની પ્રતિક્રિયા સામે આવી. કહ્યું, જનાદેશ સ્વીકાર્ય છે તેમજ વિપક્ષનો સાથ આપવા બદલ જનતાનો માન્યો આભાર. વાવમાં જીત બાદ મુખ્યમંત્રીએ આપ્યા અભિનંદન. ટ્વીટ કરીને યશસ્વી વિજય પ્રાપ્ત કરવા બદલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરને તેમજ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા. વિકાસની રાજનીતિ પર વિકાસની મહોર મારવા બદલ નાગરિકોનો પણ સીએમએ આભાર માન્યો. કોંગ્રેસના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું. વાવ બેઠક પર કાંટેકી ટક્કર બાદ ભાજપની જીત. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી વાવની જીતને વધાવી. બનાસકાંઠાના વાવમાં કોંગ્રેસની હાર બાદ સાંસદ જ્ઞાનીબેને પ્રતિક્રિયા આપી. કહ્યું, ક્યાંક અમારી કચાસ રહી ગઈ છે. લોકશાહીમાં લોક ચુકાદો સર્વોપરી રહેતો હોય છે. વાવ વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરો તેમજ મતદારોનો માન્યો આભાર. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ રાજ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું. કહ્યું, લોકોની ભલાઈ માટે અને લોકોની સરકાર છે તેવો ભાજપે વિશ્વાસ ઉભો કર્યો છે. એકંદરે આ પરિણામ અપેક્ષિત હતું. વાવમાં ભાજપને મળેલી જીતનો રાજ્યભરમાં ભાજપના કાર્યકરો મનાવી રહ્યા છે જશ્ન. મહેસાણામાં સાંસદ મયંક નાયકના નેતૃત્વમાં ભાજપના કાર્યકરોએ કરી ઉજવણી. ફટાકડા ફોડીને વાવની આ જીતને વધાવી. વાવ બેઠકમાં ભાજપની પ્રચંડ જીત. ભાજપ નેતા